10 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપથી વાદળછાયું વાતાવરણ બનશે. 23 ફેબ્રુઆરી પછી ફરી વાતાવરણ ઝડપથી બદલાશે. વાદળ સાથે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડી શકે છે. માર્ચની શરૂઆતથી રાજ્યમાં ગરમીનો પ્રારંભ થશે. 10-12 આસપાસ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે છે અને હવામાનમાં અન્ય અંગે પલટો જોવા જઈએ તો તારીખ 12મી ફેબ્રુઆરી આસપાસ અને બીજો એક પલટો લગભગ ધીરે ધીરે 23મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં આવવાની શક્યતા રહે. એક પછી એક 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 23મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં ગુજરાતના વાતાવરણમાં એક મજબૂત 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેતા પલટો આવી શકે અને કેટલાક ભાગમાં વાદળવાયું તો ક્યાંક છાંટા કે ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે. વિષમ હવામાનની વિપરીત અસરના કારણે આવા વખતે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે.